સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા પરેડ પોલીસ શહીદ દિવસ નિમિત્તે શૂરવીર જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા। શહીદોના પરાક્રમને નમન કરવા સુરત પોલીસે આ વિશેષ પરેડનું આયોજન કર્યું। દેશ માટે બલિદાન આપનારા શહીદોને સલામી સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। આજે પોલીસ શહીદ સંભારણા દિવસ છે। આ દિવસે દેશની સુરક્ષા, શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે। આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં 191 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ भी સામેલ છે। આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ। રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે। અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ 191 શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું, નતમસ્તક વંદન કરું છું। अपने सीआरपीएफના 10 જવાનોના પેટ્રોલિંગ દરમિયાન શહીદ કરવામાં આવેલા હતા। એને જ યાદમાં આ દિવસ અમે લોકો ઉજવીએ છીએ અને સાથોસાથ સમગ્ર જો ભારતીય पुलिस और हमारा पैरामिलिट्री फोर्सेसના જેટલા બી જવાનો અને અધિકારીઓ શહાદત વોરી છે એના અમે યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથોસાથ એના પરિવારજનો સાથે અમે લોકો બધા ઊભા છીએ એવા અમે એક મેસેજ પણ આપીએ છીએ અને સાથોસાથ એની શહાદતથી અમે એક પ્રેરણા પણ લઈએ છીએ કે આપણી પ્રજાના સેવામાં, રાજ્યના સેવામાં અને દેશ સેવામાં ભારતીય पुलिस કોઈ કસર બાકી રાખશે નહીં। અને આ જ રીતે જો આપણા ગુજરાત રાજ્યમાંથી બી 3 અમારા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે। જો એના પરિવાર સાથે પણ સુરત શહેર પોલીસ સાથે છે। જો